ईडीआईआई द्वारा नेक्स्ट जन यूथ इनोवेटर्स थीम पर एम्प्रेसारियो 2026 वार्षिक स्टार्टअप समिटનું આયોજન કરવામાં આવ્યું। એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ईडीआईआई અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ એમ્પ્રેસારિયો 2026નો પ્રારંભ 12 માર્ચે સંસ્થાના કેમ્પસ ખાતે થયો। એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટ 2026 સંસ્થાનો 15મો વાર્ષિક ફ્લેગશિપ કાર્યક્રમ છે, જે નેક્સ્ટ જન યુથ ઇનોવેટર્સ થીમ હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો સમાપન 14 માર્ચ 2026ના રોજ થશે। એમ્પ્રેસારિયો સ્ટાર્ટઅપ સમિટ એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે, જે સ્ટાર્ટઅપ્સ, નવા યુગના ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ માર્ગદર્શકો, રોકાણકારો અને વિદ્યાર્થી સમુદાયને એકસાથે લાવી વિચારોના આદાનપ્રદાન, ઉદ્યોગ સાહસિક અનુભવના વહેંચાણ અને સ્થિર ઉદ્યોગોના નિર્માણ માટે વ્યવહારુ સમજ મેળવવાની તક આપે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ગાંધીનગરમાં આજે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન થયું અને એમાં જે સ્ટાર્ટઅપની અંદર ભાગ લેનારા રિસર્ચર્સ, મેન્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને સ્ટુડન્ટ્સનું એક પ્રોગ્રામ હતો અને એમાં નવા સ્ટાર્ટઅપ્સ જે છે એમનું એક્ઝિબિશન પણ વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈ નહોતા ત્યારે માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર હતા અને પહેલાં કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું, પરંતુ આજે આપણે 2 લાખ કરતાં વધારે સ્ટાર્ટઅપ સાથે દુનિયામાં 3જા નંબરે છીએ। એટલું જ નહીં, પણ જે યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય, જેમાં $1 બિલિયન કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ હોય, એવા 100 કરતાં વધારે સ્ટાર્ટઅપ અહીંયા રહ્યા છે અને સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ છે આખા દેશમાં જબરજસ્ત રીતે બની રહી છે અને એમાં જે આપણા ખાસ કરીને યુવાન ભાઈ બહેનો છે, ઇનોવેટર્સ છે, એ બધા સાથે મળીને સરકારની પોલિસીને કારણે અનેક નવા સંપત્તિના સર્જકો ઊભા થઈ રહ્યા છે અને એમાં હજારો લાખો લોકોને રોજગારી મળવાની પણ સંભાવનાઓ છે।